જય જવાન જય કિસાન. આજ તારીખ છે 7મો મહિનો અને આજે ફૂલ વરસાદનો માહોલ થઈ ગયો. હજુ પણ કેટલા વિસ્તારમાં વરસાદ નહીં થયો એ પણ કોમેન્ટ કરજો, કારણ કે અમારે તો જો ઢૂંઢિયા બાબજી લવરે લઈને વરસાદ લાવ્યો નહીં. તો બધા કોમેન્ટ કરતા ખબર કે એમ બધા વિડીયો ના મળતા કે હજી મી આવ્યો નહીં વરસાદ આવ્યો નહીં. અમુક મી કી વરસાદ કી થોડું કેવું હતું કે અમે ખુદ હતું કે અમે તો વરસાદ વધુ હોય, વાયરો હોય, પવન હોય, અલગ અલગ ભાષા હોય. તો તમારા બાજુ કઈ ભાષા વપરાય છે કોમેન્ટ કરજો. અમારા બાજુ તો આવી ભાષા વપરાય છે. તો જો થોડા દિવસ પહેલાં આપણે મગફળી બતાવી હતી, ઘણા લોકો નેદોમણ ચાલુ હતું તારે પણ બતાવી હતી. જો હવે વરસાદ જતો આવ્યો તો પણ જો કરપીણ મસ્ત તૈયાર કરનો છે. અમુક જગ્યાએ પીળી પડી છે, એના માટે આજ દવા નાખાઈ જઈએ. 4 દિવસ પછી એ પણ તમને બતાવશે. આમ તો મજૂરોને નથી પડે, આપણે ટ્રેક્ટરથી નહીં એટલે મજા આવે ને. ટ્રેક્ટરથી ને તો સારું રહે. જો આપણે મોણેકપુર આવી રીતના વાવતા હોય ને તો હાથથી નેદવી ના પડે. અમુક વાળી ભરતીયા લઈને જશે એટલે મારો ભરતીયાને ખોટા દસે કરવા તો શું કહેવું, એવું ના કરાય. આપણે સારું ભરતીયાવાળા એમ કે એક વાળા પેલો મોટે માંસ બોતી રહ્યો એટલે આ ખાઈએ નાખી વિલોય. પહેલાં બધા એવું કરતા એટલે ચાલે, પણ હવે બધી સિસ્ટમ કંપની થઈ ગઈ છે એટલે પાવરફુલ ચાલે. હવે કોઈ કશું હેરાન ના કરવું. આજ ઘણા દાડે ને આપણે ફેમિલી બ્લોગ બનાવશો હો. અરે હા, અને આપણા આજ એક ખેતરની તો મગફળી બતાવી, બીજા ખેતરની એ બતાવશે. વરસાદનું વાતાવરણ છે, ઘરે રોતવાનું મોડું થાય છે, પણ આજ વિડીયો બનાવીને જા. વરસાદ હોય ને તો ઘરમાં રહેવાની ઈચ્છા જ નહીં થતી. પણ આપણે ગામડે વાંચ્યું ખરે હજી તો થોડું આવી રીતના વરસાદ થયો ને જલ્દી ફોન ચાચી મેલ ચાચી મેલ લાઈટ જતી જ ને. હવે હે મિત્રો આપણે હવે ડુહાઈ કઈ છીએ આપણને, મને તો કેટલા કઈડે ને લાઈટ તો આ લાઈટ તો આશા જ ના રાખવી. હવે આપણે 2 મહિના તો આવી રીતના ઘણા પછી લાઈટ વગર 2 મહિના કાઢું કે લાઈટ હોય ને આપણે ઊંઘો. મમ્મી કે અમારે કાલ રાતનું લાઈટ નતું, દાડે 1 વાગ્યા હોય તો આપણે હોત તો હાલે. મારે હાલ કોમ છે તો હાલ લાઈટ નહીં મારે. હવે આવી ભાડો પેલા ઘરમાં ગોળો થાય રહો શું કાં ઘરમાં આપણે અહીંયા તો મારે કોમ હતા વિડીયો બનાવો. હા એક્ટિવા ચાર્જિંગ મેલો. હા બહાર રાખો. એક્ટિવા ચાર્જિંગ મિલજો પહેલાં. હા મેલી. તો ચલો દૂતરે જઈને કોમના અત્યારે આપણે બીજા ખેતરની મગફળી બતાવશો તમે કેવી વિશે કયું. આ સોયલા માટે ખાસ થાય ચીયું એ વિદ્યા છે. અમે નિહાળી કે સોપડામાં લઈને દો બધા શું કહે કે તમે સોપડામાં અમને મેલરો ને એટલે આ 5 દાડા જીવતું રહે. વધારે કંઈક જાદુ ના વિદ્યા આવે એનાથી. વિદ્યા ના આવે, સોપડામાં જીવતું રહે. વિદ્યા તો કશું નહીં આવી ચીવી આવે. વિદ્યા એટલે શું કહેવાય? વિદ્યા એટલે ભણતા જે વિદ્યા આવે તો હું 4-5 ગીતા મિલિંગ કાલ 12માની પરીક્ષા આલું. એવું હે. તો જો આ બાજુ મગફળી પીળી છે, એના માટે પપ્પાએ કીધું કે ફેરસ સલ્ફેટ આપવાનું છે, જે 2 વીઘામાં 180 રૂપિયાનો ખર્ચો છે. કોઈ બીને જોવે તો કોમેન્ટ કરજો. અને જુઓ અમારા ખુદના ખેતરમાં પીળી છે. આ લાઈન આપણે લોકેશન બતાવશે ઘરની એક્ઝેક્ટ હોમે. તો 4 દિવસ પછી આપણે રિઝલ્ટ પણ બતાવશે. આજ અમારા ખેતરમાં ફેરસ સલ્ફર નાખ્યું છે, એનો સ્પ્રે કર્યો છે, તો તમને એ પણ બતાવશે કે રિઝલ્ટ કેવું મળે છે. તો તમારે પણ પીળી સી હોય તો કમેન્ટ કરજો, એનો ઉપાય આપણે ફેરસ સલ્ફરથી મળી જાય. અમારે પણ આજ નોખ્યું અને 4 દિવસ પછી આપણે રિઝલ્ટ પણ બતાવી દેવું.